કાલાવડ બ્રિજ માટે જે બ્રિજની હયાત સ્થિતિ છે, ટોટલ ડેમેજ છે, અતિ જર્જરિત છે. એના માટે અનેક વખત છેલ્લા 4 વર્ષથી સતત લેખિત, મૌખિક અને સામાન્ય સભામાં અનેક વખત રજૂઆતો કરી. સામાન્ય સભામાં અમને સંપૂર્ણપણે બાંહેધરી આપવામાં આવી કે આ ટૂંક સમયમાં નવું બ્રિજનું સમારકામ ચાલુ થઈ જશે. તેમ છતાં આ બ્રિજનું કોઈ કામગીરી ચાલુ કરવામાં ના આવતા આજે ના છૂટકે અમારે લોકમત મેળવી અંદાજિત સવારથી લઈને અત્યાર સુધી ને બપોરના 2 વાગ્યા સુધીનો અમારો જે આ કાર્યક્રમ છે એમાં લગભગ 5,000 આસપાસ લોકમત ઇન્શાઅલ્લાહ ભેગા થઈ જશે. અને આ લોકમત આવતીકાલે સામાન્ય સભામાં અમે રજૂ કરશી અને સામાન્ય સભામાં રજૂ કરી અને જો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું અગર જો કામ ચાલુ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે, ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અને હયાત સ્થિતિ એવું દર્શાવે છે આ બ્રિજની કે ટોટલ સંપૂર્ણપણે ડેમેજ હોય, સરિયા આખા તૂટી ગયા હોય, ઉપરથી આખા હોલ પડી ગયા હોય અને જામનગર મહાનગરપાલિકા ક્યાંક મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે એવું ખુલ્લું અને સ્પષ્ટ સાબિત થાય છે અને ક્યાંક ના ક્યાંક પક્ષપાત સાબિત થાય છે. જામનગર શહેરનો મુખ્ય માર્ગ હોય અને 50 વર્ષથી પણ જૂનું બ્રિજ હોય માટે તાત્કાલિક ધોરણે આજે લોકમત મેળવી અને આ તંત્ર જે સૂતો તંત્ર છે એને જગાડવાનો આજે અમે પ્રયત્ન કર્યો છે. નહીં તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.